બરાબર. હા અરે હા તો चलिए शुरू करते हैं। તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાથી. તો મિત્રો આપણે હવે આવી જાય છીએ લાઇટ ફિટિંગ કરવા માટે. એટલે કે કોમી આવ્યા લાઇટ ફિટિંગમાં. તો કેનાલનું આપણું કામ ચાલુ હોય. જો પાઇપો બધું પડ્યું અડાવડું. કાપસ કલર આ બે દાડા મોરિયા કાચને બધું નતું નાખેલું. જો શું નાખી દીધું. બહુ હેવી ઘર બનાવી હતી. તો બનાવ બધું તો આ કાચર્યો મોટો. હા તો હવે બાથરૂમ છે, એસી છે. હા તો આ બધું સામાન પડ્યો એટલે જો બારી પેલા ઉપર ધાબા ઉપર પગ કરે તો આવી. તો વધી જઈએ ધાબા ઉપર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો જુઓ તો એક લાઇટો બતાવું. અમારા ભાઈ ચાલુ કરીને જતો રહ્યો. અરે જો તમે એક જ કરી દે, બીજી ચાલુ કરી દેવાય છે. જો ગાઈસ એલઈડી લાઇટો મારી ઉપર ખૂબ છે. અરે ભાઈ ચાલુ કરીને જતા રહ્યા હતા. હા ચાલ એટલે પેલી લાઈટ જો હજી બીજે દર્પણની લાઈટ બતાવતો. હા એ ચાલુ જ છે. ચાલ એટલે તો પણ હા જો બરાબર. હા અરે હા જો રાતે અંધારામાં દેખાતું ના હતા. લાઈટ ચાલુ કરીને દર્પણ તો જોવાનું જ. જો દર્પણ કેવું ગોળ બંધ કરી જાય એટલે બિલ આવશે. વાહ. બારી જો આ બાજુ દર્પણ. હવે બાથરૂમ છે, ખાલી પલંગ છે. હવે એ બધી લાઇટિંગ ચાલુ જ છે. અને મને નહીં માર્યું આ લગાવવાનું છે બાકી આજુ હજી તો ઉપર આ બધું સામાન પડ્યું. આ સીડી છે. મેં તો બધું ફિટ કરી દીધું. ઉપર કબાટ જુઓ ઉપર. અહીંથી જઈએ આપણે એસી વાળા રૂમમાં. અંધારામાં કોઈ દેખાય નહીં. જો લાઈટો જો ગાઈસ આ પંખો નહીં કરો. લાઈટો જો ઉપર. અરે જંજાણી આઈસી લાઈટો ગાઈસ ઉપર લાઈટો મારી હોય દર્પણ તો જોઈ લો આવડું મોટું. આવશે કબાટ પલંગ. આ બાજુ બાલ્કની આ બાજુ જો હમણાં ચાર પાંચ દાડા મોડી ફિટ કરી હતી. આ બધું આ લાઈટિંગ રાઉન્ડ સોસાયટી મસ્ત બનાવ્યું જો. અંધારું થઈ ગયું બસ. હજી કોમ કરવાનું થોડું બાકી પણ હજી શું કરવાની ખબર નહીં. આવી તમે ખબર પડો કરીથી હાલ. ભાઈનો ફોન આવ્યો. અરે ભાઈનો ફોન ચાલુ છે. આ મસ્ત લગાય અરે કાચ જો એટલી કેસીમાં આ બાજુ કબાટ છે. ભાવ જો આ ખોલવાનું કબાટ. ઉપર એક કબાટ છે મસ્ત. ઉપર લાઈટો જ છે બધી જો. અરે ચાલુ કરીએ. જો
ઘણી ઘણી વાપરવાની છે. બધી લાઈટો જ થઈ ગયો હોય. હું જોઈ લઈશ. બધું આ કબાટમાં કાચ લગાવ્યો. હજી તો કામકાજ બાકી છે બધું કરવાનું. હવે લાઈટ તો જો દર્પણ ઉપર આ સો દર્પણ કાચ ઉઠીને સીધું મોટું જ જોવાનું. નેહાણાબાદ જવું ચોક લાઈટ છે. હા જો નેહાણાબાદ ચોક અમદાવાદ પોતનું ગચ્ચી ચોક ત્યાં આવ્યો જ નતો જો. એમના મેં ઘરમાં ચોટાડી દે. આ લાઈટ તો ચાલુ થાય જો કારી લાઈટ ફૂલ લાઇટિંગ કરી. ચલો વિડીયોમાં કંઈ બનાવી દેજો. કરીએ તો વિડીયોમાં બતાવીએ તો મળીએ થોડી વાર. તો મિત્રો આપણો જઈએ છીએ ગયા ને આ તો સામાન લેવા માટે થોડો તો બહાર બધું અને જીઓથી ગયા તો ચલો વિડીયોમાં કંઈ બનાવી દેજો મળી ગયા જઈએ. તો મિત્રો આપણે કોમેથી આવતા રહ્યા ગયા બપોરે ખાઈને હવે વાજી જાય ત્રણ ને આ બાજુ બેઠા હતા આ બધા પેન એ કાયદા ભાઈ આ પાસે જાય અને કાયદામાં આમ તો કર્યા ભાઈ કાંઈ તો મને 3 વાગે સુધી બોલાવીને બેહાર રાખ્યો 2 કલાકનો બેહી રહ્યો એટલે ઊંઘ્યા નહીં મને ઊંઘવા દીધું નહીં એટલે હું એવાનું ઊંઘવા તો નહીં દઉં લેવું જોઈએ ઊંઘ કે ને આડો થા થોડો કંઈ આપણે ઊંઘવું નહીં તો ઊંઘવા દેવાય નહીં હોવાનું. હવે 3 વાગે એટલે હવે ઊંઘ નહીં આવે. હું તો 3 વાગે ઊંઘું પણ હવે ઊંઘ નહીં આવે એટલે હવે ઊંઘવા દેવા જ નહીં બે અમે ઊંઘવા લે ઊંઘવા જ ખરા કાટલા સુધી અણફી મેલું પેલ બાજુ. હા ઊંઘવા મને ઊંઘવા નહીં દેતો ને ઓને હું ના ઊંઘવા દઉં. હા ના ઊંઘી એટલે કાટલો ઊંધો નાખું ભાઈ એટલે ભાઈ. તો ચલો મિત્રો આપણે હો ઊંઘ્યા હો ઓન બાર કેવું કરે ઊંઘવા દે મને ઊંઘવા જ નહીં દીધો. મને તો બહુ રી ચડો હ મને તો બહુ રી ચડો પેલા જેવું ઠંડા પાણી જેવું અને આમાં ઠરી ગયેલું પાન. તો ગાઈસ હવે આ બે તો ઊંઘવા દે પેલો કમો ગયા કમા પેન જઈએ ફ્રી ફાયરમાં 1v1 કસ્ટમર નહીં હરાઈએ હોય અરે ઊંઘી એટલે પાછા આવીએ હોય શું કેવું છોકરોને જોવા આવેલ ફોન. તો ચલો કાંઈ જઈએ ફ્રી ફાયર રમવા પેલા પેલો ઊંઘ્યો આઘો ખાટલો લઈને આ પેન જઈએ. ચલો મળીએ પછી અને અરે ઊંઘ ચડીએ પણ ઊંઘતા નહીં ઊંઘી જ કરા ભય પડી હોય તે ધાઈ બધી ધૂળ ખાઈ. તો મિત્રો આપણો બેસવા માટે લેબડો પાડા તો લાતા લેબડા ઉપર લેબડો પાડી દીધો બધો વાર પર ના પડે બધું ઠૂંઠું કરી દીધું. થોડો બાકી તો પછી પાડશે એટલો પાડી જાય ઉતરી ગઈ નેચો હતી અને નેચો બધો ફરીને ભેગું કરી દઈએ પહેલાં પછી જોઈ લો પડ્યો ચોખ્ખે નેચો વાયા છીએ. ચલો નેચો ઉતરી જઈએ. તો ચલો કાંઈ મળીએ થોડી વાર રહી. મિત્રો જો આટલો આપણો પાડી દીધો ભેંસો માટે અને હવે ફરીને ભેગું કરી દઈએ પછી આવું છે નહીં જ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ જાય છે અને વાવાઝોડું હાલ આવતું હતું બંધ થઈ ગયું. જો આ બાજુ વરસાદ આવે વાતાવરણ કર્યું આ વાદળા દેખો હવે બધા કાપી નાખે જો ઘર ઉપર ના આવે ને હાલ કમ્પ્લીટ વરસાદ આવે એવું કર્યું હતું બધું ફેરી નાખ્યું બરાબરનું વાવાઝોડું આવે રાતે આવશે હજી તો. હા તો બોતો પેલા બાજુ ઘાસ આજુ કોક બેડા જેવું છે. હા તો બેડા સી ટોળી બધું ભેગું આવ્યું ઘરનું શાકભાજી તો લેવા ના જવું પડે. હા સર ટોળી અરે ઘણો બહુ તો શાકો દેખાતું નહીં પણ મિત્રો હોય શાકો દેખાય દો.
તો મિત્રો ચલો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળશે નવા બ્લોગમાં.